બગાડ્યા મોહમ્મદ સાહેબ? એટલે એનું નામ આપણા ગલઢાઓએ પાડ્યું મોહમ્મદ બેગડો. બે ગઢ બગાડ્યા એટલે નામ પડ્યું બેગડો. ત્યારે દીવ અને દમન અંગ્રેજ લોકો હતા. કોણ હતું? એને જો આ બે તો પોર્ટુગીઝોએ ભેટમાં આપી. આ ગમે એટલા વર્ષ પડી રહે, કોઈ દી કાટ નહીં લાગે, જંગ નહીં લાગે. પંચ ધાતુમાં છે ને 540 વર્ષ જૂની છે. સાચો માણસ વરતવા વાળો હોય ને સોના કરતા 10 ગણી કિંમત થાય. એ વસ્તુ છે. પણ દેશી તોપ છે હો. તમે બાજુમાં જાવ ને ફોડી લ્યો ને, એ નથી. જો પાછળથી બંધ છે. અને આગળથી છૂટો બારૂદ લોખંડના ગોળા નાખે, પછી લાકડા લઈને માણસો ખાંડે. ખ્યાલ આવ્યો? પછી જો ઉપર હોલ દેખાય પાછળ, ત્યાં મિસાઇલ લગાવે ત્યારે ફાયરિંગ થાય. એમ નો ફૂટ્યો. એકવાર ફોડો ને એક માણસ જોઈએ, જે મિસાઇલ લગાવે ને એ મરી ગયો. હૃદય, કાનના પડદા, મગજ બધું ફાડી નાખે. એટલો જ ખાલી અવાજ કરતી. પછી રાજા શું કરતા? થોડાક વર્ષો પછી તોપની પાછળ પાણીની ટેન્ક ભરી રાખે, માણસને પાણીમાં ઊભો રાખે. એ જેવો મિસાઇલ લગાવે ને એ ભેરો પાણીમાં બેસી જાય. પછી માણસને કઈ થાય. ખ્યાલ આવ્યો બધો? પંચ ધાતુ છે, કોઈ દી કાટ લાગશે નહીં. જેમ પડી રહે એમ નવી થાય. 540 વર્ષ જૂની છે. સોના કરતા 10 ગણી કિંમત થાય. અને વરતવાવાળો માણસ જોઈએ. ખ્યાલ આવી ગયો બધો? એકવાર ફોડવામાં એક માણસ મરી જતો. દેશી તોપ છે એ ખ્યાલ આવી ગયો. હજી આપણે ધ્યાન રાખવું પડે. અત્યારે આપણને મારી હગ્યા વગર ફૂટ્યા. ક્યારે ખબર છે? ચાલુ વરસાદ હોય ને તો 300 ફૂટ છેટું રહેવાનું. કેટલા ધાતુ છે? 10 કિલોમીટર સુધી વીજળી પડે ને, હવે કોઈને મગજમાં કઈ શું થાય? આ ખેંચે, આ પેલા આવે. આપણે બાજુમાં હોય તો આપણને અળગાવી દે. અમે તો બચપનથી જોયેલા માણસોને ઉપાડેલા. એટલે ચાલુ વરસાદે હજી ધ્યાન રાખવું. ગમે ત્યાં વીજળી પડે ને ખેંચે. પંચ ધાતુ છે, સીધી અહીંયા આવે. આપણે બાજુમાં હોય તો આપણને હળગાવી દે. આવી ગયો ખ્યાલ બધાને? હવે તોપ જોવા મોકલું. પહેલી સૂચના, કોઈ પારી ઉપર ચડવાનું નથી. ખ્યાલ આવી ગયો? અત્યારે તમારા બધાની જવાબદારી મારી ઉપર છે. તમે એકલા આવ્યા હોય તો ગમે એમ હાલો તો હાલે. અત્યારે કોઈ પારી ઉપર ચડવાનું. નીચે ઉભા રહી ફોટો પાડી આરામથી આવો. પછી રાણક દેવીના મેલમાં. અને છેલ્લી સૂચના દઉં, મોટી તોપ દેખાય બધાને? ઉપડે તો લઈ જવાની છૂટ છે હો. જોઈ લ્યો ફટાફટ. જોઈને પછી તો પજાઈ નહીં.